પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે આપણે બનાવીશું ઘરમાં રૂટીનમાં બનતું સિમ્પલ જમવાનું। જમવામાં આપણે રસાવાળું શાક બનાવવાના છીએ, સાથે મકાઈનો રોટલો અને ભાત બનાવવાના છીએ। જો આ રીતે તમારા ઘરમાં પણ તમે જમવાનું બનાવશો તો ઘરનાને બહુ જ ભાવશે। તો આ જમવાનું ઓછા તેલ મસાલાથી બનતું હોય એટલે સ્વાદિષ્ટ હોય, સાથે હેલ્ધી પણ હોય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આજના જમવામાં સૌથી પહેલાં આપણે ભાત બનાવીશું। તો એના માટે મેં એક વાડકી ભરીને ચોખા લીધા છે। ચોખાને કુકરમાં લઈ 2 વાર સરસ એને પાણીથી ધોઈ લેશું। મોયેલા ચોખા છે એટલે 2 થી 3 વાર એને ધોવા જરૂરી છે। અને હવે જેટલા ભાતને ચડવા માટે પાણી જોઈએ એટલું પાણી લેશું। તો એક વાડકી મેં અહીંયા ચોખા લીધા છે, તો એનાથી 3 થી 3.5 વાડકી જેટલું આપણે ભાતને ચડવા માટે પાણી મૂકી દેવાનું છે। અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે 3 વિસલ લાગે ત્યાં સુધી ભાતને ચડવા માટે મૂકી દઈએ। ત્યાર પછી શાક બનાવવાની તૈયારી કરીએ। તો શાકમાં આજે આપણે બનાવવાના છીએ બટાકા સરગવા અને સોયાવડીનું મિક્સમાં રસાવાળું શાક। બહુ જ ચટપટું અને એકદમ સ્વાદિષ્ટ શાક બને છે ફ્રેન્ડ્સ। તો તમે સિમ્પલ ખાવાનું ગમતું હોય ને તો તમે આ રેસીપીને એન્ડ સુધી જોજો, તમને બહુ જ સરસ આ જમવાનું લાગશે। તો 2 બટાકા લીધા છે મીડિયમ સાઇઝના, એને છોલી અને આ રીતે આપણે સમારી લેશું। અને સમાર્યા પછી એની અંદર પાણી એડ કરી અને 10 મિનિટ માટે એને સાઈડ પર રાખી દઈએ, જેથી એ કાળા નહીં પડે। અને હવે એક વાડકી સોયાવડી લેશું। સોયાવડીને પણ આપણે પાણીમાં પલાળી અને 10 મિનિટ માટે સાઈડ પર રાખી દઈએ, જેથી એ સરસ ફૂલી અને સોફ્ટ થઈ જશે। અને ત્યાર પછી લેશું આપણે 250 ગ્રામ સરગવો। તો અહીંયા મેં તાજો અને ફ્રેશ સરગવો લીધો છે। તો તમારા ઘરમાં જેટલા પણ મેમ્બર હોય ને એ પ્રમાણે તમારી આ વસ્તુ લેવાની છે। તો મેં અહીંયા 250 ગ્રામ સરગવો લીધો છે। બની શકે તો તમે 2 થી 3 સિંગ પણ લઈ શકો। તો સરગવાને આપણે પહેલાં તો આ રીતે એક આંગળી જેટલા ટુકડાઓમાં એટલે કે 3 થી 4 ઇંચના ટુકડાઓ કરી લેવાના અને થોડું થોડું એની ઉપરથી નસો હટાવી દેવાની। અને ત્યાર પછી એક ચીરો લગાવી અને ચેક કરી લેવાનું કે અંદરથી સરગવો ખરાબ ન હોવો જોઈએ। ઘણીવાર સરગવાની અંદર પણ કીડો નીકળતો હોય છે, તો એને કટ કરી એક ચીરો લગાવી આપણે ચેક કરી લેવાનું અને આ જ રીતે આપણે બધો સરગવો કાપી અને તૈયાર કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, તમને સિમ્પલ જમવાના રેસીપીના મારા વિડીયોઝ ગમતા હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો। અને ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો જરૂરથી આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। તો ચાલો બધો સરગવો આપણે આ રીતે કટ કરીને તૈયાર કરી લીધો છે। તો એને પણ આપણે પાણીમાં રાખી દેશું। તો એને પણ સમાર્યા પછી ધોવો જરૂરી છે, તુરો જે ટેસ્ટ હોય ને એ નીકળી જશે। તો ચાલો ઓલમોસ્ટ આપણી બધી તૈયારી થઈ ગઈ છે। તો હવે સિમ્પલ શાકને પણ વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે મસાલો પણ તરત જ ફ્રેશ બનાવીશું। મસાલો બનાવવા માટે 1 લીલું 1 સૂકું મરચું લીધું છે, 2 ચમચી તલ, 1 ચમચી આખા ધાણા, અડધી ચમચી જીરું, અડધી ચમચી અજમો, થોડા લસણની કળી, ગરમ મસાલાઓમાં તજનો ટુકડો, 2 મરી અને 2 લવિંગ લીધા છે, સાથે જ 1 લીલી ઇલાયચી લીધી છે। તો આટલા મસાલાઓને આપણે ખાયણી દસ્તામાં લઈ અને એને દરદરા કૂટી લેવાના। આ રીતે ફ્રેશ મસાલો બનાવીને બનાવશું ને શાક તો એકદમ સ્વાદિષ્ટ બનશે। મસાલા જલ્દીથી કૂટાય એના માટે થોડું મીઠું એડ કરી અને બધા જ મસાલાઓને દરદરા કૂટી સાઈડ પર રાખી દઈશું। અને હવે ફાઇનલી કરીશું આપણે શાકનો વઘાર। તો શાકનો વઘાર કરવા માટે કઢાઈ લેશું, એની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું। અહીંયા તેલ મેં 2 થી 3 ચમચી લીધું છે, જે મોટી ચમચીથી લીધું છે। 1 ચમચી મેથી દાણા, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું એડ કરશું। અને ત્યાર પછી એની અંદર હિંગ એડ કરવી હોય તો હિંગ એડ કરી શકાય, કેમ કે બટાકાનું શાક છે તો હિંગ એડ કરજો હોય તો, પસંદ હોય તો કરજો, ના હોય તો તમે અજમો પણ એડ કરી શકો। અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી અને હવે 2 સમારેલા ટામેટાં, સાથે જ મેં 1 લીલું મરચું સમારીને લીધેલું છે એને એડ કરી દેશું। અને હવે બધું જ મિક્સ કરીએ। તો ટામેટાં એડ કર્યા એટલે હવે મીઠું એડ કરવું જરૂરી છે, જેથી ટામેટાં જલ્દીથી સોફ્ટ થઈ જશે। તો ટામેટાની અંદર આપણે મીઠું એડ કરી દઈશું, અડધી ચમચી જેટલું મિક્સ કરી લેવાનું। અને હવે ટામેટાને ઢાંકી અને 2 મિનિટ માટે સરસ આપણે ટામેટાં ગળી જાય ને ત્યાં સુધી એને ચડવા દેશું। 2 મિનિટ ઢાંકીને ચડવ્યા પછી ટામેટાં સરસ ઓગળી ગયા છે અને બધી જ આ એકદમ સરસ એવી ગ્રેવી થાય ને એવું તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે આપણે શાકની જે ગ્રેવી છે ને એ ઠીક રહે એના માટે 1 ચમચી બેસન એડ કરી અને બેસનને આ બધા સાથે શેકી લઈએ। અને બેસન છે ને એ નીચે ચોંટે નહીં એના માટે થોડું પાણી એડ કરી દેવાનું। અને હવે આને બરાબર આપણે ચડવા દેવાનું છે। ત્યાર પછી આપણે જે મસાલો વાટીને રાખ્યો ને એ મસાલો આમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈએ।
તો સાથે જ આપણે બીજા મસાલાઓ પણ આની અંદર જ હવે એડ કરી દેવાના છે, જેમાં 1 ચમચી જેટલું તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, તો મીઠું અને હળદર આપણે ઓલરેડી એડ કર્યું છે તો અત્યારે એડ નહીં કરવાનું. શાક બની જાય ને પછી ચાખી અને જરૂર લાગે તો તમે આમાં મીઠું એડ કરી શકો. તો આ રીતે સરસ એવો આપણો રગડો તૈયાર કરી લેવાનું. ત્યાર પછી સમારેલા બટાકા એડ કરી દેવાના અને આપણે જે સોયાવડી પલાળેલી એની પાણી કાઢી અને સોયાવડી ફૂલી ગયેલી ને તો મેં 2 ટુકડામાં કરી અને એડ કરી દીધી છે. એની સાથે જ હવે આપણે જે સરગવો સમારેલો એ સરગવો પણ આપણે પાણીમાંથી કાઢીને એડ કરી દઈશું. મતલબ કે બટાકા, સરગવો અને સોયાવડીને આ રગડાની અંદર એડ કરી દેવાનું અને બરાબર મિક્સ કરી લેવાનું. હવે આપણે આની અંદર પાણી એડ કરશું. તો અહીંયા ગ્રેવી અને શાકને છોડવા માટે 1 લીટર જેટલું પાણી એડ કરવાનું છે. તો અડધું પાણી ગ્રેવી માટે રહેશે, અડધું પાણી શાકને છોડવામાં જશે. તો એ પ્રમાણે પાણી એડ કરી 20 થી 25 મિનિટ માટે આ શાકને ઢાંકી અને છોડવા માટે આપણે છોડી દઈશું. તો ટોટલ અહીંયા 20 થી 25 મિનિટ માટે મેં શાકને થવા દીધું છે. તો વચ્ચે શાક ચડતા પાણી બળી ગયેલું તો 1 ગ્લાસ જેટલું મેં પાણી એડ કરેલું અને આ રીતનું મેં શાકનો રસો રાખ્યો છે. તો જેટલો તમારે રસો રાખવો હોય એટલું આમાં પાણી એડ કરીને શાક બનાવી લેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બટાકા અને સરગવો બધું સરસ ચડી અને સોફ્ટ થઈ ગયું છે. તો આપણું એકદમ ચટપટું સિમ્પલ શાક બનીને તૈયાર છે. ઉપરથી તમારે આ ટાઈમે લીલા ધાણા એડ કરી દેવાના. તો લીલા ધાણા અત્યારે મારી પાસે નથી તો મેં નથી એડ કર્યા. બની શકે તો લીલા ધાણા અને મીઠા લીમડાના પાન હોય ને તો તમે એડ કરી દેજો. ચાલો, શાક બની ગયું. હવે બનાવી લઈએ આપણે મકાઈનો રોટલો. મકાઈના રોટલા બનાવવા માટે અહીંયા મેં લોટ ચાળીને લઈ લીધો છે મકાઈનો. હવે થોડું કરી પાણી એડ કરી અને આપણે લોટને ગૂંથવાનો છે. તો સરસ લોટને ગૂંથીને તૈયાર કરી લેવાનો છે ફ્રેન્ડ્સ. તો આ મકાઈનો લોટ છે ને એને જેટલો તમે પાણી થોડું કરી એડ કરતા જઈને ગૂંથશો ને એટલો જ રોટલો ખાવામાં મીઠો બનશે. આ રીતે લોટને ગૂંથ્યા પછી એને આપણે થોડો જેટલો પણ હાથથી થાય ને એટલો એને ચપટો બનાવી લેવાનો. તો અહીંયા હું આખો રોટલો હાથથી ચપટો નથી કરતી, અડધો આ રીતે ચપટો કરી વધારાનો લોટ કાઢી નાખવાનો અને ત્યાર પછી ગોળ આ રીતે કટ કરેલી પોલિથીન લઈશ એની ઉપર રાખી અને રોટલાને સરસ શેપ આપી દેવાનો છે. તો આ રીતે કરવાથી રોટલો આપણને જેટલો જોઈશે ને એટલો પતલો બધી બાજુથી બની જશે અને સાઈઝમાં એ સરસ બનશે, સાથે એ એકદમ ગોળ બનશે. તો બીજી બાજુ આપણે માટીનો તવો પણ ગરમ થવા માટે મૂકી દીધેલો છે. તો તવો પણ ગરમ થઈ ગયો છે. હવે આપણે રોટલાને રાખી એક બાજુથી રોટલો ચઢે પલટાવી એને બીજી બાજુથી ચડવા માટે મૂકીશું. તો જ્યારે પણ તમે બાજરી મકાઈનો રોટલો બનાવો ત્યારે તમારે રોટલો છે ને એ તવામાં રાખતા પહેલાં તવો બરાબર ગરમ કરી લેવાનો અને ત્યાર પછી જ રોટલાને રાખવાનો. તો ચાલો અલટ પલટ કરતા જઈ અને આપણે મકાઈના રોટલાને સરસ એવો શેકી લીધો છે. તો મેં શાક સાથે ખાવા માટે મકાઈનો રોટલો બનાવ્યો છે. તમે આની જગ્યાએ બાજરીનો રોટલો પણ બનાવી શકો અને રોટલી સાથે પણ ખાઈ શકાય. તો ચાલો પછી ઓલમોસ્ટ આજનું આપણું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. સરસ એવું ચટપટું સિમ્પલ રસ્સાવાળું શાક સાથે જ ભાત અને રોટલો. તો એને આપણે સર્વ કરી લઈએ. પ્લેટમાં ગરમા ગરમ ભાત સાથે જ એકદમ ચટપટું રસ્સાવાળું સિમ્પલ શાક, એની સાથે જ અથાણું અને આપણે રોટલો પણ રાખી દીધો છે. તો ચાલો આજનું આપણું જમવાનું બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો આ રીતે તમે પણ ઘરે જમવાનું બનાવો છો કે નહીં મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ રીતે તમે જમવાનું બનાવો છો તો તમને આજની રેસીપી જરૂર પસંદ આવી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. ચેનલ ઉપર નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.